હાલ મહત્વપૂર્ણ સમાચાર સુરત એરપોર્ટના જોઈન્ટ જનરલ મેનેજર લાંચ લેતા ઝડપાયા છે। જે વિગતો મળી રહી છે તે અનુસાર એસીબી આર ગુપ્તાને 30,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા છે। કોન્ટ્રાક્ટના બિલ પાસ કરવા માટે તેઓએ 30,000 રૂપિયાની લાંચ માંગી હતી। સુરત એસીબી દ્વારા એટલે કે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા રેડ કરવામાં આવી અને સમગ્ર મામલે તપાસ થઈ રહી છે। સુરત એરપોર્ટના જોઈન્ટ જનરલ મેનેજર લાંચ લેતા ઝડપાયા। એસીબીએ આર ગુપ્તાને 30,000ની લાંચ લેતા ઝડપી લીધા। કોન્ટ્રાક્ટના બિલ પાસ કરવા માટે તેઓએ 30,000 રૂપિયાની લાંચ માંગી હતી। સુરત એસીબી દ્વારા અહીં છટકું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં સુરત એરપોર્ટના જોઈન્ટ જનરલ મેનેજર લાંચ લેતા ઝડપાઈ ચૂક્યા છે। આપને જણાવી દઈએ કે ક્લાસ 1 અધિકારી છે એરપોર્ટના અને તેઓએ કોન્ટ્રાક્ટના બિલ પાસ કરવા માટે 30,000 રૂપિયાની લાંચ લીધી હતી। આર ગુપ્તા તેમનું નામ છે। તો આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા બળદેવ સુથાર પાસેથી। બળદેવ, એસીબીના છટકામાં અહીં જોઈન્ટ જનરલ મેનેજર એરપોર્ટના તેઓ ઝડપાઈ ચૂક્યા છે। આખરે કેવી રીતે છટકું ગોઠવવામાં આવ્યું અને હવે શું કાર્યવાહી થશે? ચિત્રા, ચોક્કસપણે જે રીતના કહી શકાય કે ગુજરાતમાં કદાચ પહેલી આ રીતની ઘટના હશે, કારણ કે સુરત એરપોર્ટના જે જોઈન્ટ જે મેનેજર છે તે આર ગુપ્તા તે 30,000 રૂપિયાની લાંચ લેતા રંગ્યા હતા સુરત એસીબી દ્વારા જે પકડી દેવામાં આવ્યા છે। એટલે કહી શકાય છે કે આ જે લાંચ માંગવામાં આવી હતી તે લાંચ હતી જે એન્યુઅલ મેન્ટેનન્સ જે કોન્ટ્રાક્ટ હોય છે તે કોન્ટ્રાક્ટરના ટકાવારી પેટે આ 30,000 રૂપિયાની જે ફરિયાદી પાસે લાંચ માંગી હતી, ત્યારે ફરિયાદીએ સુરત એસીબીનો કોન્ટેક્ટ કર્યો હતો અને એસીબીએ જે સુરત એરપોર્ટની જે ઓફિસ છે ત્યાં છટકું ગોઠવીને જે આર ગુપ્તા છે તેમની રંગ્યા હતા, ઝડપી પાડ્યા હતા અને હાલમાં સુરત એસીબી દ્વારા જે આરોપી છે આર ગુપ્તાને સુરત એસીબી ઓફિસ ખાતે લાવવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી છે। આ રીતના કોઈ બીજા ફરિયાદી પાસે અગાઉ પણ આ રીતની કોઈ ટકાવારી પેટે કોઈ લાંચ માંગવામાં આવી હતી કે નહીં તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે। ચિત્રા, બિલકુલ આભાર બળદેવ, સમગ્ર મામલે જાણકારી